ધૂળેટીના દિવસે રાજુલામાં બે જૂથ વચ્ચે થયેલ અથડામણમાં પોલીસે કરી કડક કાર્યવાહી। પહેલા જુઓ આ દ્રશ્યો। તોફાની તત્વોએ બાઇકની આગચંપી કરી, પથ્થરમારો કર્યો અને બાદમાં પાઇપ જેવા હથિયાર સાથે સામસામે મારામારી કરી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો। આજ લુખ્ખાઓની ગુંડાગર્દી સામે પોલીસે કડક કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા। ત્રણેય આરોપીઓને ઝડપી પોલીસે એ જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તેમણે લુખ્ખાગીરી કરી હતી। પોલીસે આરોપીઓને જાહેરમાં જ ઉઠક બેઠક કરાવી, બે હાથ જોડી માફી મંગાવી। આ સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી। ધૂળેટીના દિવસે રાજુલામાં બે જૂથ વચ્ચે થયેલ અથડામણમાં પોલીસે કરી કડક કાર્યવાહી। પહેલા જુઓ આ દ્રશ્યો। તોફાની તત્વોએ બાઇકની આગચંપી કરી, પથ્થરમારો કર્યો અને બાદમાં પાઇપ જેવા હથિયાર સાથે સામસામે મારામારી કરી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો। આજ લુખ્ખાઓની ગુંડાગર્દી સામે પોલીસે કડક કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા। ત્રણેય આરોપીઓને ઝડપી પોલીસે એ જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તેમણે લુખ્ખાગીરી કરી હતી। પોલીસે આરોપીઓને જાહેરમાં જ ઉઠક બેઠક કરાવી, બે હાથ જોડી માફી મંગાવી। આ સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી।